ઘારી બનાવશું સંડી પડવાની, તો એના માટે સામગ્રી જોઈ લઈશું. લીધો છે, બદામ લીધી છે, પિસ્તા લીધા છે અને ઘરનો બનાવેલો માવો લીધો છે. એક વાટકી પિસ્તા છે, તો એને સીલી કટરમાં કાઢી નાખશું. તો પિસ્તાનો આવો ભૂકો કરવાનો છે, અધકચરો. તો આ સીલી કટરમાં મેં ભૂકો કર્યો છે. હવે બદામને પણ સીલી કટરમાં કાઢવાની. બદામનો પણ આપણે એ રીતે જ ભૂકો કરી નાખ્યો છે. આટલી સામગ્રી જોશે ઘારી બનાવવા માટે. મેંદો લીધો છે, ઓમનો ચણાનો લોટ છે. આમાં 1 ચમચી ઘી નાખશું મોણ માટે. એને આપણે રેડી કરી વાળ્યો છે. આમાં ઘી નાખીને કુળવીને મૂકી દેવાનું ઘડીક 5 મિનિટ. ગેસ ચાલુ કરી દીધો છે. 1 ચમચી ચણાનો લોટ શેકશું ઘીમાં. રીતે 1 મિનિટ શેકવાનો ચણાના લોટને. આવો ચણાનો લોટ શેકવાનો. તે બધું મિક્સ કરવાનું. હવે આપણે ચણાનો લોટ નાખશું, શેકેલો છે. 2 ચમચી દળેલી સાકર નાખવાની. એલચી નાખશું, 2 ખાંડીને રેડી કરી નાખી છે. મસાલો કરશું. આ રીતે ભરીને ઘારી બનાવશું. એમાં આવડી સાઈઝની બને છે. રીતે વણીને તૈયાર કરી છે. આવી પટલી વણવાની. હવે ભરશા રીતે ઘારી બનાવવાની. આ રીતે ઘીમાં તળવાની. ઘારીને તળીને રેડી કરી નાખી છે. આ રીતે તળાવવા દેવાની. 1 ચમચી ઘી નાખશું વાટકીમાં. આ ઘારી મેં ઘરે બનાવીને રેડી કરી છે. તૈયાર છે આપણી ઘારી. ચવ કરી વાળી છે, સુરતી ઘારી.